વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ગીર સોમનાથના કોડીનાર ખાતે રંગેચંગે ઉજવાયો હતો। કોડીનાર બ્રહ્મપુરી પરશુરામ ધામ ખાતે અન્નકૂટ દર્શન યોજાયા હતા। અન્નકૂટ દર્શન થયા આજે સવારે 10:30 કલાકે ભગવાન પરશુરામજીની ભવ્ય પૂજા કરવામાં આવી હતી તેમજ પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સાંજે 4:30 કલાકે જય પરશુરામના નાદ સાથે ભજન કીર્તન સાથે વિશાળ સંખ્યામાં બ્રહ્મપુરી ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પર ફરી હતી। આ શોભાયાત્રામાં ભૂદેવો સાથે સર્વ સમાજના અગ્રણીઓ પણ જોડાયા હતા। શોભાયાત્રા નગરમાં ફરીને બ્રહ્મપુરી ખાતે પરત ફરી હતી જ્યાં બ્રહ્મભોજન સમયે બ્રહ્મ એકતાના દર્શન થયા હતા। રોજ કોડીનાર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મ જયંતિનું આયોજન કરેલ છે। તે બદલ સવારે પરશુરામ ભગવાનની પૂજા અને આ બધું રાખેલું, ત્યારબાદ અન્નકૂટ મહિલા મંડળ દ્વારા રાખેલો હતો। ત્યારબાદ ભગવાન પરશુરામ ભગવાનની રથયાત્રા શહેરમાંથી પસાર કરશું। રાતના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમૂહ પ્રસાદનું આયોજન કરેલ છે અને બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ સહકાર અને એકઠા થયેલા છે। આજના કાર્યક્રમને લઈને કોડીનાર તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજમાં ખૂબ જ અભિનંદન બધાને આપવા જેવા છે અને બહોળી સંખ્યામાં લોકો એકઠા થયેલા છે। અહીંયા આજે પરશુરામ જયંતિ બહુ ધામધૂમથી સરસ રીતે ઉજવાઈ રહી છે। મહિલા મંડળ દ્વારા અહીંયા 56 ભોગનું અન્નકૂટનું પણ સરસ આયોજન થયું છે। અહીં દિવાળી જેવો માહોલ છે અને અતિ ભવ્ય રેલી નીકળી છે, શોભાયાત્રા નીકળી છે પરશુરામ ભગવાનની। સાંજે બ્રહ્મચોર્યાસી પણ સાથે જમશે, બધાય ભૂદેવો બધા સાથે જમશે।